હેલો ટી ફેમિલી, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? અને ફેમિલી આપણે આવી ગયા છે આજે ખેતરમાં, કારણ કે સરંગવાની શીંગો લેવા આવી ગયા છે, કારણ કે શાક બનાવવાનું છે એટલા માટે સરંગવાની શીંગો લેવા આવી ગયા છે। તો ફેમિલી આ છે આપણો સરંગવો। આ બાજુથી તો વિડીયો શૂટ સારું આવતું નથી, તો આગળથી બતાવું છું। અને ફેમિલી આ છે સરંગવાની શીંગો, અને શીંગો લેવા આવી ગયા છે આપણે, કારણ કે આનું શાક બનાવવાનું છે। તો આ રીતે આપણે શીંગો લઈએ છીએ। તો અગર વિડીયો બને રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। સરંગવાની શીંગો, આનું શાક મસ્ત લાગે, તમે ખાધું હશે ને ખબર છે કે તમને કેવું લાગે કેવું નહીં, તો કમેન્ટમાં કહેજો। તો શીંગો વેણીએ છીએ આપણે। નીચે નીચે સરંગો છે અમારો। તો એકથી પણ વેણી લઈએ શીંગો। અને આ છે અમારા ખેતર, આ બાજુથી લઈ છેક આ બધા જ ખેતર છે અમારા। આપણે શીંગો ફટાફટ તોડી લઈએ, પછી આગળ વિડીયોમાં વાત કરીએ। તો વિડીયોમાં બને રહેજો। બાજુ પણ મસ્ત મસ્ત શીંગો છે, તો આપણે તોડી લઈએ। અને હવે થોડીક જ બાકી છે, તો થોડી તોડી અને જતા રહીએ ઘરે। હજુ પાછું નાહવાનું છે ને બહાર ગામે જવાનું છે, તો અગર વિડીયોમાં બને રહેજો। અને તો મિત્રો આ છે આપણો બોર, અને આ જાની અને મારી મમ્મી કપડાં ધોવે છે, અને કુંડીમાં મસ્ત મસ્ત પાણી પડે છે, તો નાહવાનું મન થઈ જાય, પણ ઠંડી છે એટલે નાહવાનું તો નહીં થતું અત્યારે। તો ફેમિલી આપણે હવે જઈએ છીએ ગામમાં, અને ગામમાં જઈ થોડું કામ છે તો પતાવતા આવીએ। તો મિત્રો આપણે ગામમાં જઈને ચટાકા પટાકા લઈ આવે છે, અને હવે ચટાકા પટાકા ખાઈશું, અને ધારાબા પણ ખાશે। હાલો ચટાકા પટાકા ખાવા, અને વિડીયોમાં બને રહેજો આગળ। પવન બહુ આવે છે, તો ચટાકા પટાકાની પેકેટ ઉડી જાય છે યાર। ધારાબા પણ ખાય છે, હું પણ ખાઉં છું। તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે, અને સરંગવાની શેકોનું શાક બનાવી દીધું છે, તો તમને બતાવું। તો જોઈ લો મિત્રો, આ રીતે બનાવ્યું છે શાક, અને ગવાની રોટલી છે, બાજરીનો પણ રોટલો છે, અને આપણે બધા જમવા બેસી ગયા છે, તો જમી લઈએ પછી આગળ વિડીયોમાં વાત કરીએ। અને તારાબા પણ છે, ધનપાલસિંહ પણ છે, તો હાલો આગળ જમી લઈએ પછી વિડીયોમાં વાત કરીએ। તો ફેમિલી સાંજના વાગી ગયા છે 6, અને હું આવી ગયો છું પાછો ખેતરમાં, અને ખેતરમાં જાનીના જોડે જોડે આવ્યો છું, કારણ કે જાની લાકડા લેવા માટે આવતી હતી, તો મને કે હાલો થોડું કામ છે, લાકડા ઉપડાવવાના છે, તો હું પણ જોડે જોડે આવ્યા ના, અને એ જાની લાકડા લેવા જાય છે। તો સાંજનો સૂરજ પણ અમથો અમથો દેખાય છે, અને લોકેશન પણ મસ્ત આવે છે। તો હાલો આગળ વિડીયોમાં મળીએ, ઘરે જઈને વિડીયો શૂટ કરીએ, તો વિડીયોમાં બને રહેજો। તો ફેમિલી તમને એક વસ્તુ તો બતાવવાની ભૂલી જ ગયો, અને આ છે અમારી ચીકુડીઓ, જેના પર ચીકુ પાકે છે।
તો આ 1 2 3 અને 4 ચીકુડી છે અને આના પર ચીકુ એટલા બધા મસ્ત આવે છે, જ્યારે પાકે ત્યારે તો બહુ મસ્ત લાગે છે અને એના પર નાના નાના ચીકુ પણ આવી ગયા છે. તો હવે પાકશે ચીકુ. જો તમને દેખાતા હોય તો બતાવું વિડીયોમાં ઝૂમ કરીને. અરે ચીકુ દેખાય છે તમને? તો કોને કોને ચીકુ ભાવે છે અને ભાવતા હોય ચીકુ બધાને ખાવાના ગમતા હોય તો કમેન્ટમાં કહેજો, તો મોકલાવીશું તમારા માટે. અને બહુ બધા ચીકુ આવ્યા છે. તો અને મિત્રો આજનો વ્લોગ બસ આટલા સુધી જ. અને વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.